ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દિવસની ઘરફોડ ચોરીના 2 અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં ઉમરલા પોલીસ ટીમને સફળતા મળી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપવામાં આવેલ સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે તારીખ 1/1/2026ના રોજ રાયસિંગપુરા ગામે થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કેતનભાઈ વિનોદભાઈ વસાવા, ઉંમર વર્ષ 25, રહેવાસી રાયસિંગપુરા, તાલુકા ઝઘડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના ઘરેથી ચોરીમાં ગયેલ ચાંદીના સાંકળા મળી આવ્યા હતા. યુક્તિપૂર્વકની પૂછપરછ દરમિયાન આરોપીએ રાયસિંગપુરા ગામમાં ગીતાબેન વસાવાના ઘરમાં તેમજ અંદાજે 3 મહિના અગાઉ દુમાલા વાઘપુરા ગામે રાજેશભાઈ વસાવાના ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને ગુનાઓમાં ચોરી થયેલ મુદ્દામાલ પોલીસ દ્વારા કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો છે. આરોપી લાકડા કાપવાનું કામ કરતો હતો અને કામ દરમિયાન બંધ મકાનોની રેકી કરી પાછળના દરવાજેથી પ્રવેશ કરી તિજોરી તોડી દાગીના ચોરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઉમરલા પોલીસ ટીમે દિવસની ઘરફોડ ચોરીના 2 ગુનાઓ ઉકેલતા સ્થાનિકોમાં પ્રશંસા જોવા મળી રહી છે.